સૌનો અહીંયા ઉત્સાહ જોઈને મને એવું થાય છે કે દરેક બાળકને કેટલો આજે પ્રજાસત્તાક દિન ઉજવવા માટેનો કેટલો બધો ઉત્સાહ છે. સૌ પ્રથમ અહીંયા બિરાજેલા ટ્રસ્ટીગણ શ્રી મુકેશભાઈ, શ્રી પ્રદીપભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. તેમજ દરેક શિક્ષકગણ અને દરેક વાલીઓ જે અહીંયા ઉપસ્થિત છે અને જેઓના બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે, ભાગ લીધો છે, એ વાલીઓએ કેટલા દિવસોની મહેનત હશે, એનાથી પણ વધારે જે શિક્ષકો છે એ આ બાળકોને આ જે પ્રોગ્રામ તૈયાર કરવા માટેની કેટલી મહેનત કરી છે એ મને દેખાય છે. મને એનો ખૂબ ખૂબ આનંદ છે કે આજે દરેક બાળકે કેટલો ઉત્સાહપૂર્વક આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોતાનાથી બને એટલો બધો પ્રયાસ કર્યો છે. તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે. એક શાળાના શિક્ષકે પૂછ્યું કે આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ, કેમ ઉજવીએ છીએ? કારણ કે આ દિવસે બાબા સાહેબ આંબેડકરે એ આપણને સંવિધાન સંસદમાં રજૂ કર્યું. બાળકોને થતું હશે કે સંવિધાન એટલે શું, કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય કે સંવિધાન એટલે શું. તો બાબા સાહેબ આંબેડકરે ઘણી બધી કમિટીઓ નિમીને એમના નેતૃત્વ હેઠળ એક એવો ગ્રંથ રજૂ કર્યો કે જેમાં તમામ માહિતી હોય કે દેશ, રાજ્ય, સંકુલ, સંસ્થા દરેક એક સિદ્ધાંત મુજબ ચાલશે. એક કાયદાનું એમને પાલન કરવું પડશે. દરેક વિધાન પ્રમાણે એ લોકોએ પોતાના નિર્ણયો કરવા પડશે. આ તમામ માહિતીને આલેખ તો ગ્રંથ એટલે કે સંવિધાન 26મી જાન્યુઆરી 1950ના દિવસે આ સંવિધાન સંસદમાં રજૂ કરાયું. એ શાળાના શિક્ષકે જણાવ્યું કે આ સંવિધાન આખી દુનિયામાં સૌથી મોટું લેખિત સંસદનું જે સંવિધાન રજૂ કર્યું એ છે. 251 પાનાનું આ સંવિધાન રજૂ કરેલું છે. આ સિવાય અહીંના શાળાના શિક્ષકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ સાથે એક નમ્ર સૂચન પણ કરું છું કે માત્ર જે શિક્ષકો છે એ લોકોને એક ઇતર પ્રવૃત્તિઓમાં પણ બાળકોને વધારે ને વધારે, આ તો મને દેખાય જ છે કે તમે કેટલો બધો શાળાના શિક્ષકો બાળકોના જે સર્વાંગી વિકાસ થાય એના માટે તો પ્રયાસ કરો જ છો, પણ એનાથી પણ વધારે બાળકોને એક સારું વાંચન આપો. સારું વાંચન વિશે એ લોકોને પ્રોત્સાહિત કરો. માત્ર શાળાકીય પ્રવૃત્તિ વિશે એક સીમિત માળખામાં ના જળવાઈ રહો, પણ એ સિવાય પણ બાળકોને ઘણું બધું શીખવાડો. એ સાથે સાથે હું બાળકોને પણ વિનંતી કરીશ કે તેઓ વડીલોને અને શિક્ષકોને ખાસ આદર અને સન્માન આપે. આજકાલના બાળકોમાં હું જોઉં છું કે આની મને બહુ કમી વર્તાય છે. એ ચાહે પોતાના માતા પિતાઓને આદર આપવાનો હોય કે શિક્ષકોને આદર આપવાનો હોય, પણ એમાં હું ઘણી બધી કમી જોઉં છું. તો બાળકોને પણ એક નમ્ર સૂચન કરવાનું કે એ લોકોએ પણ એક આદરની ભાવના અને રિસ્પેક્ટની ભાવના પોતાના વડીલો ઉપર રાખે તો મને ઘણો આનંદ થશે. આ સિવાય સરસ્વતી વિદ્યા વિહાર વિશે મને થોડી ઘણી જાણકારી મળી છે કે એ લોકો ખૂબ જ ઓછી ફી લઈને બાળકોને બહુ સારું શિક્ષણ આપે છે. આજે ઘણી બધી સ્કૂલોમાં બહુ ઊંચી ફી વસૂલ કરાય છે વિદ્યાર્થીઓ પાસેથી. આવા સમયે આપની શાળા એ ખૂબ જ ઓછા નજીવા ફીમાં બાળકોને ભણાવે છે. ખૂબ આવકાર્ય પગલું છે. અહીં પધારેલા તમામ મહાનુભાવો, તમામ બાળકો, વાલીઓ અને શિક્ષકગણનો હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનીશ. અને આવી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી જો થાય તો કોને આમાં આનંદ અને ઉલ્લાસ ના આવે. અને સર્વને એક ભારતીય હોવાનો ગર્વ છે અને સદાય રહે એવું હું ઈચ્છું છું. આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે કે ભારતને આપણે વધુ ને વધુ ગતિશીલ બનાવી શકીએ, પ્રગતિશીલ બનાવી શકીએ અને એક ભારતીય હોવાનો ગર્વ ઓલ ઓવર દુનિયામાં પ્રસરી જાય એવું હું ઈચ્છું છું. આપ સૌનો ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.